મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. વલસાડ કલ્યાણબાગ ખાતે નવનિર્માણાધીન જે ટાંકી હતી તેનો એક ભાગ આજે સવારે પડ્યો છે. એ જ બાબતે અહીં રસ્તા પર બેસીને પ્રદર્શન કરી રહ્યા છે કોંગ્રેસના સભ્યો, કોંગ્રેસના કાર્યકરો. તેમની સાથે ચર્ચા કરીશું, તેમની સાથે વાત કરીશું કયા મુદ્દે તે લોકો અહીંયા બેસેલા છે. મુદ્દો તો આ ટાંકી જ છે, પણ સાથે સાથે તેઓ શું વાંધો ઉઠાવી રહ્યા છે તેમની સાથે જાણવા ઈચ્છુક થઈશું. ભાઈ, આપનું નામ જાણી શકીએ? મારું નામ રાહિલ શેખ છે. હું વલસાડ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ છું. આજે સવારે જ્યારે આ બનાવ બન્યો હતો તો અમારી માંગ એટલી જ હતી કે જ્યારે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે તો થોડાક મહિના અગાઉ જે સુરતમાં જે ટાંકી પડેલી હતી તે એ જ કોન્ટ્રાક્ટર હતો, તો પછી શા માટે આ કામ ચાલુ હતું? કંપનીનું નામ ખબર છે આપને? આ JN શાહ કરીને છે કંપની, તે કંપનીને કોન્ટ્રાક્ટ આપેલું હતું. ને તમે સામે જોઈ રહ્યા છો, જ્યારે આ અમે ભ્રષ્ટાચાર જ્યારે ખોલી રહ્યા હતા ત્યારે સરકારની તરફેણમાં આવીને પોલીસે અમારા કોલર પકડીને અમને બહાર કાઢ્યા છે. આજે અમે એ જ માંગણી સાથે આખું કોંગ્રેસ બેસ્યું છે કે જવાબદાર વ્યક્તિ પર કડકથી કડક પગલાં લઈ ને ભ્રષ્ટાચાર ખુલે. આપ જે સમયે બાઇટ આપી રહ્યા હતા તે દરમિયાન એક પતરું પડ્યું હતું. પોલીસના અમુક મિત્રોનું એમ કહેવાનું છે કે અમે સેફટીની તકેદારી રૂપ એ લોકોને ખસેડવા માટે પ્રયત્ન કર્યા અને એ લોકો ઘર્ષણના મોડમાં આવ્યા, એટલા માટે અમારે એમને ખસેડવું પડ્યું. આ બાબતે શું કહેશો? હું એ મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે ખસેડવું ને ખેંચવું તેમાં બહુ અંતરનો ફરક છે. ખસેડવું એટલે એવું છે ચલો ભાઈ જરાક હાથથી ખસેડાય છે. કોલર પકડીને કોઈ દારૂવાળા કે બુટલેગરોને, જે ચોરોને ખેંચવામાં આવે તેવી રીતના ખસેડાય, તેને ખસેડાય નહીં કહેવાય. અને કદાચ મારા પત્રકાર મિત્રો પાસે એક ઓનલાઈન રેકોર્ડિંગ બી હશે કે સાહેબ, પીઆઈ સાહેબ એવું બોલે છે મારું તોડી લેજો જે થતું હોય તે. તો શું એ વ્યાજબી છે? આ કયા સાહેબ બોલ્યા? આ પીઆઈ અમારા વલસાડ રૂરલના ગઢુ સાહેબ બોલ્યા છે. બેન, આપ અહીં વિરોધમાં બેઠા છો રસ્તા પર, આપની સાથે આપણા કોંગ્રેસના મિત્રો છે. કઈ બાબત બેઠા છો? ભાઈએ તો આપણને જણાવ્યું કે જે રીતે પોલીસ સાથે એ લોકોનું ઘર્ષણ થયું એના વિરોધમાં એ લોકો અહીંયા બેઠા છે. સાથે જ આ ટાંકીનો એક ભાગ પડ્યો છે. શું કહેવા માંગો છો? એક વાત છે કે આ લોકો પોલીસના વિરોધમાં બેઠા છે એવું નથી. જ્યાં સુધી આ ટાંકીનું જે લેબમાં પરીક્ષણ નહીં થાય ત્યાં સુધી અમે બેસવાના છીએ. બીજી એક વસ્તુ છે, તમે બાજુમાં જો કોંગ્રેસની ટાંકી વર્ષોથી ઉભેલી છે, એની બાજુમાં આ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો થઈ રહ્યો છે. બીજી એક વાત, વિકાસ એટલો બધો ગાંડો થયો છે, એટલો બધો ગાંડો કે ટાંકી ઉપરથી પડવાની, બ્રિજ પરથી પડવાની વાત કરે છે. એટલો વિકાસ ગાંડો થયો છે. આ ભ્રષ્ટાચારનો ઉમદો વલસાડ કલ્યાણબાગની ટાંકી છે. આ અગાઉ બી અમે કીધેલું, આ રસ્તા પર ટાંકી તમે બનાવો છો, ભવિષ્યમાં પડી તે રસ્તા પર અવર જવર, એ જાહેર માર્ગ એટલો મોટો અવર જવર વાળો માર્ગ છે. બીજું એક વાત કહેવાની છે, સરકાર હંમેશા કંઈ પણ કરે એટલે પોલીસ કર્મી કે કોઈ બી અધિકારી એમને આપના માધ્યમથી એક વાત કહેવા માંગુ છું, સરકાર તો છે ને આવતી ને જતી રહે, એટલું યાદ રાખજો. 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું ને પછી ભાજપ આવી, અને હવે 70 વર્ષ કદાચ ભાજપ રાજ કરશે ને પછી કોંગ્રેસ, પણ તમારી નોકરી જ્યાં ત્યાં છે એટલું યાદ રાખજો. કોંગ્રેસીઓ જ્યાં હશે ને, તમે જેવું વર્તન કરેલું હશે ને, તમારી એવી ખરાબ દશા અમે કરીશું ને કે તમે પછી પાણી માંગવાના એ નહીં રહેશું. કારણ કે અમારા કાર્યકર્તાઓને તમે કોલર પકડો એટલે સમજે શું કહેવા માંગે. તમે એટલા બધા દલાલ થઈ ગયેલા છો સરકારના કે તમે કોઈ વિરોધ કરતા હોય તેને રહેવા નહીં દેવો. વિરોધ પક્ષ નથી રહેવા દેવો. પ્રજાને બી આપના માધ્યમથી એમ કે વિરોધ પક્ષ હોત ને તો આજે આટલો ભ્રષ્ટાચાર ન થાત. આપણી આ વલસાડમાં બીજી ઘટના છે, ઔરંગાનો બ્રિજ તૂટી પડ્યો. આ ટાંકી હજુ શું થાય તે કઈ નક્કી નથી. બેન, આપના કાર્યકર જ્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા ત્યારે અમે પણ વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. તે દરમિયાન એક પતરું પડ્યું ઉપરથી. પોલીસનું એમ કહેવાનું છે કે અમે એમને અને મીડિયા કર્મીઓને ત્યાંથી એટલા માટે ખસેડ્યા સેફટી બાબતથી થઈને કે ધારો કે કંઈ થઈ જાય તો જવાબદાર કોણ? એ લોકોની જવાબદારી મુજબ એ લોકોએ સેફટીના કારણોસર ખસેડ્યા હતા, એવો એમનો જવાબ હતો. આપનું શું કહેવું છે આ બાબત? મારે આપના માધ્યમથી એક જ વાત કરવી છે. હું અત્યારે ઘટના હતી નહીં, પરંતુ મેં વિડીયો જોયો છે, બધું જોયું છે. પણ આ તમારે એને ખસેડવા હોય તો ભાઈ પેલું પતરું પડતું છે, ખસો એમ કહેવાય. એમ નહીં કહેવાય કે ચાલે નીકળ એમ. આ તો સરકારના દલાલ બનીને જીવે છે આ લોકો. આ ચલાવી લેવામાં આવશે નહીં. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરોને. અહીં જે ટાંકી પડી છે તે દરમિયાન કોંગ્રેસના એક કાર્યકર્તા ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા, અમે પણ લઈ રહ્યા હતા. તે દરમિયાન એક પતરું પડ્યું. પોલીસના પીઆઈ સાહેબ આવ્યા હતા, એમને ખસેડવાનો પ્રયત્ન કર્યો. અમને મીડિયા કર્મીઓને પણ કીધું છે. હવે તે દરમિયાન એ લોકો વચ્ચે ઘર્ષણ થયું, જે બાબતે એ લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે. સાથે જ જેમ બેને કીધું, એ લોકો અહીંયા તપાસની માંગ કરી રહ્યા છે. અને આ પોલીસ કર્મીઓ બીજેપી અને સત્તા પક્ષના પડખે રહીને કામ કરી રહ્યા છે એવું એમનો આક્ષેપ છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com, આઝાદી સમાચારોની.